નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 31 માર્ચ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો। રાજ્યમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે। અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ 2 દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમીમાં ઘટાડો થઈ શકે છે, ત્યારે ગરમીમાં થોડી રાહતના સંકેત દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હજી 2 દિવસ સુધી તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદમાં ગરમ રાત અનુભવાઈ હતી। આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતા છે। બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમ રાતની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે। ગુજરાતમાં પૂર્વ પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે। પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટી શકે છે। એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆતથી જ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે। હાલ તો ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે। આગામી દિવસોમાં ફરી તાપમાન ઓછું જશે। રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। આ સાથે જ બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે। દિવસે કાળઝાળ ગરમી અને રાત્રે ઠંડક અનુભવાય છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે। એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। આ ઉપરાંત એપ્રિલ મહિનામાં તોફાન વંટોળવાળું હવામાન રહે તેવી પણ સંભાવના છે। ગરમી અંગે આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે કાળઝાળ ગરમી પડશે અને તાપમાનનો પારો પણ સતત વધશે। માર્ચ મહિનાના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જ્યારે એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। આ સિવાય પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા પડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 40 ડિગ્રી તાપમાન રહેશે। ત્યારબાદ રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન રહેશે। આ સિવાય આજે ઉત્તર ગુજરાતમાં પણ ગરમી યથાવત રહેશે। રાત્રિના સમયે બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરામાં ગરમ રહેશે। આ ઉપરાંત અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।